પેજ નંબર 93 ઉપર આપેલ વિચારોને શોધોમાં પહેલો પ્રશ્ન. સમાન્થાએ એક ચાના બગીચાની મુલાકાત લીધી. તેણે ત્યાં જોયેલા જંતુઓ અને જીવડાઓની માહિતી એકત્રિત કરી છે. અહીં તે માહિતી છે એ કરેલી માહિતી આપેલી છે. કીડા 6, ઈયળો 10, ભમરા 5, પતંગિયા 3 અને તીતી ઘોડા 2. આ માહિતી રજૂ કરતો લંબાલેખ તૈયાર કરવામાં તેને મદદ કરો. ચાલો પહેલા પ્રશ્નનો જોઈએ જવાબ. ચાલો લંબાલેખમાં આપણે એક્સ અક્ષ ઉપર જંતુઓ અને જીવડાઓ લખશું, વાય અક્ષ ઉપર જંતુઓ અને જીવડાઓની સંખ્યા લખીશું. અહીં લખશું કીડા, પછી ઈયળો, ભમરા, પતંગિયા અને તીતી ઘોડા. સ્કેલ માપ આપણે શું રાખીશું પ્રમાણ માપ? તો કે 1 સેમી બરાબર 2 જંતુઓ, 2 સેમી બરાબર 4, 6, 8, 10 અને 12. કીડા કેટલા? તો કે 6. ઈયળો કેટલી? તો કે 10. ભમરા કેટલા? તો કે 5. જો 4 અને 6 ની વચ્ચે અહીં 5. પતંગિયા કેટલા? તો કે 3. અને તીતી ઘોડા કેટલા? તો કે 2. તો અહીં તમારો આ સ્તંભ આલેખ પૂર્ણ થાય છે. જોઈએ હવે બીજો પ્રશ્ન. પૂજાએ ગુજરાતના કેટલાક જુદા જુદા શહેરો માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર 2 કલાકના સમયગાળામાં વહેંચાયેલી ટિકિટની સંખ્યા દર્શાવી છે. સુરત પર 24 ટિકિટ, રાજકોટમાં 20, વડોદરામાં 16, પાલનપુરમાં 28 અને ભુજમાં 16. તેણે આ માહિતીનો ઉપયોગ કર્યો. તેના માહિતી સાથે માહિતીની ચર્ચા કરવા માટે બોર્ડ પર એક લંબાલેખ તૈયાર કર્યો, પણ કોઈએ આલેખનો એક ભાગ ભૂંસી નાખ્યો છે. ચાલો જોઈએ પાછળ. ચાલો અહીં લંબાલેખ છે. સુરત માટે વેચાયેલી ટિકિટ તો કે 24, રાજકોટ માટે તો કે 20. ચાલો હવે સુરત માટેનો સ્તંભ 4 એકમ છે. જો સુરત માટે છે એ 4 એકમ છે, જ્યારે રાજકોટ માટેનો 5. તો આનું પ્રમાણમાં શું હોઈ શકે? એટલે 24 ભાગ્યા તમે 6 કરો અને 20 ભાગ્યા 4 કરો એટલે 4 જવાબ આવશે. એટલે 1 એકમ બરાબર 4 ટિકિટ આ એનું પ્રમાણમાં હોઈ શકે. ભુજ માટે યોગ્ય સ્તંભ દોરો. ચાલો ભુજ માટે યોગ્ય સ્તંભ આપણે દોર્યો. પછી ઊભી ધરી પર યોગ્ય સંખ્યાઓ મૂકીને લંબાલેખનું પ્રમાણ માપ ઉમેરો. ત્યારબાદ શું આ આલેખમાં વડોદરા અને પાલનપુરનો સ્તંભ યોગ્ય છે? ના, વડોદરાનું તો યોગ્ય છે, પણ પાલનપુર છે એ 16થી સેજ વધારે એટલે કે 17 નથી. કેટલું છે? 28. એટલે 28 આપણે અહીં આવશે. આપણે વધારવાનું અને અંદર આપણે છે આવી રીતના લીટા કરીશું. ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે. ચીનુએ સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી તેના ઘરની સામેના રસ્તા પરથી પસાર થતા પરિવહનના વિવિધ માધ્યમોની યાદી બનાવી. જો અહીં યાદી બનાવેલી છે. એમાં પહેલો પ્રશ્ન, માહિતી માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. ચાલો જોઈએ એનો જવાબ. ચાલો એને આવું કોષ્ટક બનાવેલું હોય. પરિવહનનું માધ્યમ મોટરસાયકલ, કાર, બસ, ઓટો રિક્ષા, સાયકલ, બળદગાડું અને સ્કૂટર. ચાલો આવૃત્તિ ચિહ્નનો પણ ઉપયોગ કર્યો હોય તો કે પહેલામાં મોટરસાયકલ માટે 13, કાર માટે 6, બસ માટે 4, ઓટો રિક્ષા માટે 8, સાયકલ 7, બળદગાડું 2 અને સ્કૂટર 10. એટલે કુલ ટોટલ છે એ 50 વાહનો છે તે પસાર થાય છે. ચાલો એના પછી બીજો પ્રશ્ન, પરિવહનના કયા માધ્યમનો સૌથી વધુ ઉપયોગ થયો? મોટરસાયકલનો. જો તમે આ માહિતી એકત્રિત કરવા માટે ત્યાં હોય તો તમે કેવી રીતે મદદ કરશો? તો હું પણ છે એ આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને છે એ મદદ કરે. ચોથો પ્રશ્ન, એક પાસાને 30 વખત ફેંકો અને દરેક વખતે તમને મળતો અંક નોંધો. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. જોવા મળતા અંક શોધો. ચલો આ માટે આપણે આવું કાંઈક આવૃત્તિ ચિહ્ન કોષ્ટક બનાવી શકીએ. તો પાસા પર છે ટોટલ 6 અંકો જોવા મળે, કારણ કે તે પાસાની કુલ 6 બાજુઓ હોય. પહેલા માટે 6, બીજા 7, ત્રીજા 6, ચોથું 4, પાંચમું 3 અને છઠ્ઠું પણ 4. ચાલો હવે પ્રશ્નના જવાબમાં જોઈએ કે સૌથી વધુ વખત તો કે 5. સૌથી વધુ વખત મળતો અંક ઓછી વખત 5, સૌથી વધુ 2. સમાન અંકો તો કે 1 અને 3 અને 4 અને 6. એટલે કે તમારે છે એ પાસાનો ઉપયોગ કરીને અલગ અલગ અંકો 30 વાર નોંધવાના છે અને ત્યારબાદ આવૃત્તિ કોષ્ટક બનીને અહીં લખવાનું છે. પાંચમો પ્રશ્ન, જસપ્રીત બુમરાહે તેની છેલ્લી 30 મેચોમાં લીધેલી વિકેટોની સંખ્યા પરની માહિતીનું વિતરણ કોષ્ટક ફેઝે તૈયાર કર્યું છે. ચાલો આ આધારે આપણે છે આ કોષ્ટક કઈ માહિતી દર્શાવે છે એના આપણે પ્રશ્નનો જવાબ આપણે જોઈએ. ચલો
આ કોષ્ટક કઈ માહિતી દર્શાવે છે? તો આપણે અહીં આનો જવાબ શું છે? તો કે આ કોષ્ટક જસપ્રીત બુમરાહે તેની 30 મેચોમાં લીધેલ વિકેટોની સંખ્યાની માહિતી આપે છે. ચાલો, આ કોષ્ટકનું શીર્ષક શું હોઈ શકે? તો કે આ કોષ્ટકનું શીર્ષક જસપ્રીત બુમરાહનું બોલિંગ પ્રદર્શન હોઈ શકે. જસપ્રીત બુમરાહનું બોલિંગ પ્રદર્શન હોઈ શકે. આ કોષ્ટકમાં તમારું ધ્યાન કઈ બાબતે ખેંચાયું? તો કે બુમરાહે છે એ 3 મેચોમાં છે એ 4 વિકેટ લીધી છે. એ આપણે છે એ ધ્યાન ખેંચાણું. ચાલો, એના પછી બુમરાહે કેટલી મેચોમાં 4 વિકેટ લીધી છે? એનો જવાબ આવશે 3. ચાલો, એના પછી છઠ્ઠો પ્રશ્ન આપેલો છે. ઈમાં આપેલું છે કે મયંક કહે છે કે જો આપણે તેની છેલ્લી 30 મેચોમાં લીધેલી કુલ વિકેટોની સંખ્યા જાણવા માંગતા હોઈએ તો આપણે 0, 1, 2, 3 થી 7 સુધીની સંખ્યાનો સરવાળો કરવો પડશે. શું મયંક આ રીતે લીધેલી વિકેટોની સંખ્યા મેળવી શકે? ના, આવું ક્યારેય શક્ય નથી. મયંક આ રીતે કુલ વિકેટોની સંખ્યા નહીં મેળવી શકે. એટલે આમાં જવાબ શું આવશે? તો કે ના. શું કામ? કારણ કે વાસ્તવમાં દરેક એન્ટ્રીમાં બીજા કોલમની મેચોની લીધેલી વિકેટની સંખ્યા દર્શાવે છે. જેમ કે 1 એટલે 4 મેચોમાં અને 1 વિકેટ એટલે 4 મેચોમાં કુલ 4 વિકેટ. તે પ્રમાણે આગળ. ચાલો, એના પછી એફ. આ કોષ્ટકનો ઉપયોગ કરીને બુમરાહે તેની છેલ્લી 30 મેચોમાં લીધેલી કુલ વિકેટોની સાચી ગણતરી તમે કેવી રીતે શોધશો તે તમારે કહેવાનું છે. તો કે કુલ વિકેટોની સંખ્યા મેળવવા માટે આપણે લીધેલી વિકેટો અને મેચોની સંખ્યાનો ગુણાકાર કરવો જોઈએ અને ત્યારબાદ પરિણામોનો સરવાળો કરીએ. ચાલો, એના પછી છઠ્ઠો પ્રશ્ન. નીચેનો ચિત્રાલેખ 5 જુદા જુદા ગામોમાં ટ્રેક્ટરની સંખ્યા દર્શાવે છે. સૌથી પહેલાં તો આપણે છે એ લખેલું છે કે એક ટ્રેક્ટર બરાબર 1. આપણે એ લખીશું 1, 2, 3, 4, 5 અને 6. 1, 2, 3, 4 અને 5. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 1, 2 અને 3. 1, 2, 3, 4, 5 અને 6. ચાલો, તો આપણે છે એ ગામ A, B, C, D, E અને F દ્વારા જુદા જુદા જે ટ્રેક્ટરની સંખ્યા છે તે આપણે લખી છે. હવે આપણે પહેલો પ્રશ્નનો જવાબ આપીએ. કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે? સૌથી ઓછી ગામમાં તો ડી. તો શું આવશે પહેલાનો જવાબ? ગામ ડી. કયા ગામમાં સૌથી વધુ ટ્રેક્ટરો છે? તો કે ગામ સી. ગામ સી પાસે ગામ બી કરતાં કેટલા વધુ ટ્રેક્ટર છે? તો કે ગામ સી પાસે ગામ બી કરતાં 3 ટ્રેક્ટર વધારે છે. કઈ રીતે? તો કે અહીંયા 5 છે અને અહીંયા 3 નાખો એટલે 8. કોમલ કહે છે કે ગામ ડીમાં ગામ ઈ કરતાં અડધી સંખ્યામાં ટ્રેક્ટર છે. શું તે સાચી છે? કેમ? તો કે હા, કોમલ સાચી છે. અહીં જવાબ આવશે હા, કોમલ સાચી છે. શું કામ? કારણ કે ઈમાં ટ્રેક્ટરની સંખ્યા છે એ કેટલી આપેલી છે? તો કે 6 આપેલી છે અને એના અડધા કેટલા થાય? તો કે 3. તો કે ડી. એટલા માટે કોમલ છે એ સાચી છે. 7મો પ્રશ્ન. એક શાળામાં દરેક ધોરણમાં છોકરીઓની સંખ્યા દર્શાવવામાં આવી છે. પહેલા ધોરણમાં તો કે જો અહીં લખેલું છે તે એક છોકરી બરાબર 4 છોકરી સમજવાની. એટલે આ 4 દુ 8, 4 તેર 12, ચોકે 16, 4 5 4 6 24. અહીંયા 24. એટલે પહેલા ધોરણમાં 24 છોકરીઓ. ચાલો, 4 એકા 4, 4 દુ 8, 4 તેર 12, ચોકે 16. 16માં તમારે 2 નાખવાના. શું કામ? કારણ કે અડધી છોકરી છે. અડધી એટલે કે 4ના અડધા કેટલા થાય? તો કે 2 એટલે 18. ચાલો, પછી ત્રીજા ધોરણમાં 1, 2, 3, 4 ને 5, 5 ચોક 20. ચોથા ધોરણમાં તો 1, 2, 3 એટલે 3 ચોક 12. 12માં તમે 2 નાખો એટલે 14. ચાલો, અહીં 4 દુ 8, 8માં 2 નાખો તો 10. ચાલો, છઠ્ઠા ધોરણમાં છે એ 1, 2, 3 ને 4, ચોકે 16. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, 4 એકા 4 અને 4માં 2 નાખો એટલે 6. ચાલો, હવે પ્રશ્નનો જવાબ જોઈએ આપણે. કયા ધોરણમાં સૌથી ઓછી છોકરીઓ છે? તો કે ધોરણ 8માં. કેટલી છોકરીઓ? તો કે 6 છોકરીઓ જ છે.
ધોરણ 5 અને ધોરણ 6માં છોકરીની સંખ્યાનો તફાવત એટલે કે એની બાદબાકી તમારે કરવાની. ચાલો, ધોરણ 5માં કેટલા છે? તો કે 10. અને છઠ્ઠામાં તો કે 16. એટલે આપણે શું કરીશું? 16 ઓછા 10 બરાબર કેટલા થશે? તો કે 6. તો કેટલો તફાવત થાય? તો કે તફાવત 6 થશે. ચાલો, એના પછી સી. જો ધોરણ 2માં વધુ 2 છોકરીઓ દાખલ કરવામાં આવે તો આલેખ કેવી રીતે બદલાશે? ચાલો, હવે આ ધોરણ 2 આપણે જોઈએ. અત્યારે હાલમાં છે એ 1 2 3 4 ચોકે 16 17 18. એટલે આ એક છોકરી છે, જો 2 વધુ દાખલ થાય તો આ છોકરી છે એ પૂર્ણ થઈ જશે. આલેખ છે, ચિત્રાલેખ આવી રીતે બદલાશે. ચાલો, એના પછી ડી. ધોરણ 7માં કેટલી છોકરીઓ છે? ધોરણ 7માં 4 4 4 12 લખશું આપણે. 12 છોકરીઓ છે. આઠમો પ્રશ્ન. મુઢોલ હાઉન્ડ ભારતીય શ્વાનની એક જાતિ છે. મુઢોલ હાઉન્ડ મોટા ભાગે ઉત્તર કર્ણાટકના બાગલકોટ અને વિજયપુરા જિલ્લાઓમાં જોવા મળે છે. સરકારે આ શ્વાનોને દત્તક લેનારાઓને સહાય પૂરી પાડીને આ જાતિને બચાવવાની પહેલ કરી. આ પહેલને કારણે આ શ્વાનોની સંખ્યામાં વધારો થયો. કર્ણાટકના 6 ગામોમાં મુઢોલ શ્વાનની સંખ્યા નીચે દર્શાવેલી છે. ગામ એમાં 18, ગામ બીમાં 36, ગામ સીમાં 12, ડીમાં 48, ઈમાં 18 અને ગામ એફમાં 24. ચાલો, ચિત્રાલેખ તૈયાર કરો. ત્યારબાદ નીચેના પ્રશ્નો A, B અને C પ્રશ્નોના જવાબ આપણે આપીશું. ચાલો જોઈએ જવાબ. ચાલો, આપણે કંઈક આવો ચિત્રાલેખ બનાવશું. ગામ એમાં છે એ 3 આપણે ચોરસ બનાવીશું. એક ચોરસ બરાબર 6 મુઢોલ શ્વાન, એટલે 6 તેરી 18. ગામ બીમાં છે એ આપણે 6 બનાવીશું. ગામ સીમાં છે એ 2, ડીમાં 8, પછી ઈમાં 3 અને એફમાં 4. એટલે અહીંયા આપણે સંખ્યા પણ લખીશું. 6 કા 6, 6 દુ 12, 6 તેરી 18. અહીંયા 6 6 36, 6 દુ 12, 6 અઠ્ઠા 48, 6 તેરી 18 અને 6 ચોક 24. ચાલો, પહેલો પ્રશ્ન. આ ચિત્ર દોરવા માટે કયું ઉપયોગી પ્રમાણમાપ હોઈ શકે? તો કે 6. શું કામ? કારણ કે જો અહીં બધી જે સંખ્યા આપેલી છે એને બધાને તમે છે એ 6 વડે ભાગી શકો. એટલામાં કે એક ચોરસ બરાબર 6 મુઢોલ શ્વાન આપણે લખી શક્યું. બીજો પ્રશ્ન. ગામ બીમાં શ્વાનોનું પ્રતિનિધિત્વ કરવા માટે તમે કેટલા પ્રતીકોનો ઉપયોગ કરશો? તો કે ગામ બીમાં આપણે 6 પ્રતીકોનો ઉપયોગ કરશું, કારણ કે તેમાં 36 મુઢોલ શ્વાન છે. કામીને કહ્યું કે ગામ બીમાં ગામ ડીમાં આ શ્વાનોની સંખ્યા અને અન્ય 4 ગામોની શ્વાનોની સંખ્યા કરતાં વધુ છે. શું તે સાચી છે અને શા માટે? હા, કામીની સાચી છે, કારણ કે બી અને ડી બંનેનો સરવાળો 84 થાય છે અને પ્રથમ 4 ગામના આપણે સરવાળો કરીએ તો 72 આવશે. એટલા માટે છે એ 84 છે એ 72 કરતાં મોટા છે, એટલે તે સાચી છે. એના પછી આપણે 9મો પ્રશ્ન જોઈએ. શાળામાં 120 વિદ્યાર્થીનું એક સર્વેક્ષણ કરવામાં આવ્યું. તેઓ તેમના નવરાશના સમયમાં કઈ પ્રવૃત્તિ કરવાનું પસંદ કરે છે? રમવું 45 વિદ્યાર્થી, વાર્તાના પુસ્તકો વાંચવા 30, ટીવી જોવું 20, સંગીત સાંભળવું 10 અને ચિત્રકામ કરવું 15. એક એકમ બરાબર 5 લંબાઈ વિદ્યાર્થીઓના પ્રમાણમાપને લઈને ઉપરની માહિતી દર્શાવતો લંબા લેખ તમારે બનાવવાનો છે. અને રમવા સિવાય કઈ પ્રવૃત્તિ સૌથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે? તો આપણે અહીં જોશું કે રમવામાં 45 છે, તો એના સિવાય સૌથી વધુ શું છે? તો કે 30, એટલે કે વાર્તાના પુસ્તકો. એટલે શું આવશે? તો રમવા સિવાય વાર્તાના પુસ્તકો વાંચવા છે એ વિદ્યાર્થી વધુ પસંદ કરશે. ચાલો, હવે આપણે એનો લંબા લેખ જોઈએ. ચાલો, લંબા લેખમાં આપણે આ એક્સ અક્ષ ઉપર છે એ પ્રવૃત્તિઓ લખીશું, વાય અક્ષ ઉપર વિદ્યાર્થીઓ લખીશું અને પ્રમાણમાં આપણે 5 એકમ રાખીશું. 5, 10, 15, 20, 25. અહીં રમવું, વાર્તાના પુસ્તકો વાંચવા, ટીવી જોવું, સંગીત સાંભળવું અને ચિત્રકામ કરવું. ચાલો, રમવું છે તે 45 સુધી આવશે, વાર્તાના પુસ્તકો વાંચવા છે એ 30, પછી ટીવી જોવું તે 20, સંગીતમાં 10 અને ચિત્રકામ કરવું 15. તો આ તમારો લંબા લેખ છે તમારે દોરવાનો રહેશે. 10મો પ્રશ્ન. એક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જુલાઈના પ્રથમ અઠવાડિયા દરમિયાન શાળાના પરિસરમાં અને આસપાસના ગામમાં વૃક્ષના રોપા વાવવાનું નક્કી કર્યું. તેમણે વાવેલા રોપાઓની વિગતો નીચે મુજબ છે.
સોમવારે 50, મંગળવારે 40, બુધવારે 30, ગુરુવારે 40, શુક્રવારે 50, શનિવારે 60 અને રવિવારે 40. પહેલો પ્રશ્ન, બુધવારે અને ગુરુવારે રોપાયેલા રોપાઓની સંખ્યા, તો કે બુધવારે 30, ગુરુવારે 40, 30 ને 40 70 છે. આખા અઠવાડિયા દરમિયાન રોપાયેલા રોપાની સંખ્યા, તો બધાનો સરવાળો કરો. 50 + 40 + 30 + 40 + 50 + 60 + 40 કેટલા થશે? 310. સૌથી વધુ રોપાઓ શનિવારે રોપવામાં આવ્યા 60 અને સૌથી ઓછા રોપાઓ બુધવારે રોપવામાં આવ્યા કેટલા? તો કે 30. તમને આવું કેમ લાગે છે કે અઠવાડિયામાં અમુક દિવસોમાં વધુ રોપા કેમ લાવવામાં આવ્યા અને અન્ય દિવસોમાં કેમ ઓછા? તેનું તમારે શોધવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. કારણ કે રોપા એક પ્રાથમિક શાળા છે એમાં શિક્ષકો દ્વારા રોપવામાં આવ્યા હતા અને આખા અઠવાડિયા દરમિયાન શાળામાં હાજર વિદ્યાર્થીની સંખ્યા એક સરખી ન હોઈ શકે. એટલા માટે છે એ કોઈક વિદ્યાર્થી ગેરહાજર હોય અને કોઈક બધા હાજર હોય, એટલા માટે છે એવું થઈ શકે. ચાલો 11મો પ્રશ્ન. ઈસવીસન 1900 થી ઈસવીસન 1970ની વચ્ચે ભારતમાં વાઘની સંખ્યામાં ભારે ઘટાડો થયો. ભારતમાં વાઘને શોધવા અને બચાવવા માટે 1973માં પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો હતો. 2006થી ભારતમાં વાઘની ચોક્કસ સંખ્યા ટ્રેક કરવામાં આવી હતી. શગુપ્તા અને દિવ્યાએ 2006 અને 2022ની વચ્ચે દર 4 વર્ષના અંતરાલમાં ભારતમાં વાઘની સંખ્યા વિશે માહિતી મેળવી. તેમણે આ માહિતી માટે આવૃત્તિ કોષ્ટક અને આ માહિતી રજૂ કરવા માટે લંબાલેખ તૈયાર કર્યો. પણ આલેખમાં થોડીક ભૂલો છે. શું તમે તે ભૂલો શોધી તેને સુધારી શકો છો? ચાલો આપણે સુધારવાનો પ્રયાસ કરીએ. ચાલો અહીં છે એ કોષ્ટક આપેલું છે, અહીંયા છે લંબાલેખ આપેલો છે. એમાં પહેલું આપણે ભૂલ શોધવી કે ભૂલ 1, 2006માં વાઘની સંખ્યા આશરે 1400 છે. તો અહીંયા જો 2006માં અહીં 1000થી નીચે આપેલી છે, આ પહેલી ભૂલ. ચાલો 1000થી નીચે એટલે 2006 વાળી આ પહેલી ભૂલ. ચાલો બીજી ભૂલ, વર્ષ 2010માં વાઘની સંખ્યા 1700 છે. જો 1700 આપેલી છે, હા, પરંતુ આલેખમાં 1500 દર્શાવે છે. જો આલેખમાં જુઓ તમે, આ 1000 અને આ 2000ની વચ્ચે શું આવે? એક્ઝેક્ટ 1500. જો 1500 એ દર્શાવેલ છે એટલે કે આ 2010ની બીજી ભૂલ. હવે ત્રીજી ભૂલ, વર્ષ 2014માં વાઘની સંખ્યા 2200 છે. જો વર્ષ 2014માં 2200 છે, તો કે હા, અને આલેખમાં છે એ 3000 નજીક બતાવી. જો 3000 નજીક બતાવેલી છે, ખરેખર અહીંયા આવી શકે પણ છે એ 3000 નજીક બતાવે. આ ત્રીજી 2014માં ભૂલ. હવે 2018ની વાત કરીએ તો કે 2018માં વાઘની સંખ્યા 3000 છે. જો 3000 છે, હા. હવે આપણે જોઈએ 2018માં તો આ 3000 તો અહીંયા આપેલા છે એટલે આ લંબાલેખ અહીંયા સુધી લંબાવવો જોઈએ, જે અહીંયા સુધી જ છે. એટલે આ પણ 2018ની પણ આ ચોથી ભૂલ છે. ચાલો હવે 2022માં જોઈએ તો 2022માં 3700, તો કે આ 2022નું છે એ કમ્પ્લેટ છે. બાકી 6, 10, 14 અને 18માં ભૂલ છે. ચાલો હવે આપણે આ ભૂલ છે એની જગ્યાએ આપણે નવો આપણે લંબાલેખ બનાવીએ. ચાલો બનાવીએ. ચાલો સાચો લંબાલેખ 2006માં 1400, 10માં 1700, 14માં 2200, 6માં 1400, 14માં 2200, 18માં 3000 અને 22માં 3700. એક્સ અક્ષ ઉપર વાઘની સંખ્યા, વાય અક્ષ ઉપર વર્ષ. ચલો અહીં તમારું આ વિચારોને શોધો પૂર્ણ થાય છે. થેન્ક યુ.